નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થવાની ભીતિ છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ પરીક્ષાની અંદર ગંભીર છબરડા જે છે એ સામે આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસની જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, એની અંદર ઘણી બધી ભૂલો જોવા મળી રહી છે. જે ટાટ પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ આવશે એની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના જોડે અન્યાય થવાના પૂરેપૂરી જે છે એ સંભાવના છે. તો તમે જોઈ શકો છો ટાટ પરીક્ષા અંગે મોટા સમાચાર. તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય, ટાટ પરીક્ષામાં ગંભીર છબરડા સામે આવ્યા. તો પહેલા આપણે એક ન્યૂઝપેપર કટિંગ છે એનાથી શરૂઆત કરીશું. તો તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિકના કાયમી શિક્ષકની ભરતી માટેની અંતિમ ઉત્તરવલી જાહેર, એટલે કે ફાઇનલ આન્સર કી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસ માટે જાહેર કરી દેવામાં આવે છે. ભારતીય ભાષાઓ પ્રત્યેનું ઓરમાયું વર્તન અને ઘોર ઉપેક્ષા કેમ? ગુણોની લાહણી પછી પણ પેપર સેટર્સની ભૂલો છુપાવવાનો શિક્ષણ બોર્ડનો નિષ્ફળ પ્રયાસ. સામાન્ય પેપરમાં જ 2 માર્ક્સનું ગ્રેસિંગ અને 3 પ્રશ્નોમાં મલ્ટિપલ ઓપ્શન સાચા આપવા પડ્યા. તેજસ્વી ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ. તો આપણે થોડીક જે છે એ વિગતવાર ચર્ચા કરી લઈએ. તો તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12 ના કાયમી શિક્ષકોની ભરતી માટેની ટાટ એચએસ પ્રિલિમિનરી પરીક્ષાની અંતિમ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ આન્સર કી બહાર આવતાની સાથે જ શિક્ષણ જગતમાં અને ઉમેદવારોમાં તીવ્ર રોષ સાથે ખળભળાટ મચી ગયો છે. પ્રથમ નજરે જોતા એવું લાગે છે કે બોર્ડે ઉમેદવારો પર ગુણનો વરસાદ કર્યો છે, પરંતુ આ આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે આ કોઈ લહાણી નથી, પરંતુ પેપર સેટ કરતી વખતે તજજ્ઞો દ્વારા કરવામાં આવેલા ગંભીર છબરડા અને અક્ષમ્ય ભૂલોને છુપાવવા માટે તંત્ર દ્વારા ખેલાયેલી એક સુનિયોજિત વહીવટી ચાલ છે. ભાવિ પેઢીનું ઘડતર કરનારા શિક્ષકોની ગુણવત્તા ચકાસવા બેસેલું બોર્ડ પોતે જ એક શુદ્ધ પ્રશ્નપત્ર તૈયાર કરી શક્યું નથી, તે શૈક્ષણિક તંત્ર માટે શરમજનક બાબત છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર બોર્ડની નબળી કામગીરીનો પુરાવો એ વાત પરથી જ મળી જાય છે કે તમામ ઉમેદવારો માટે એક સામાન્ય વિભાગના પ્રશ્ન 1 થી 100 ના પેપરમાં જ 2 ગુણનું ગ્રેસિંગ આપવું પડ્યું. આટલું ઓછું હોય તેમ અન્ય 3 પ્રશ્નો એવા નીકળ્યા કે જેમાં એક કરતા વધુ વિકલ્પો સાચા આપવાની બોર્ડને ફરજ પડી છે. જે પેપર તમામ ઉમેદવારોની તાર્કિક ક્ષમતા ચકાસવા માટે હોય તેમાં જ આટલી મોટી ક્ષતિ હોય એ પેપર સેટર્સની ગંભીર અણાવડત અને તંત્રની લાપરવાહી ક્ષતિ કરે છે. સત્તાવાળાઓ વિદેશી ભાષાના પેપર સેટિંગમાં પરમ શુદ્ધતા જાળવી શકે છે, તો પછી ભારતીય ભાષાઓ પ્રત્યે ઓરમાયું વર્તન અને ઘોર ઉપેક્ષા કેમ? શું સરકારી તંત્ર હજુ પણ ભાષાકીય ગુલામીની માનસિકતામાંથી બહાર આવી શક્યું નથી? સૌથી કંગાળ સ્થિતિ સંસ્કૃત વિષયમાં જોવા મળી છે. આ વિષયમાં મનવાંચિત અને તંદ્રા અવસ્થામાં રહીને પસંદ કરેલા પ્રશ્નોની બોર્ડને કુલ 7 પ્રશ્નોમાં બેઠું ગ્રેસિંગ માર્ક આપવામાં પડ્યા છે. આ પહેલા પણ મુદ્રણ અને વ્યાકરણિક ભૂલો તાજેતરમાં લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં પણ સંસ્કૃતના પેપરમાં ઉડીને આંખે વળગી હતી. આ ઉપરાંત માતૃભાષા ગુજરાતીના પેપરમાં પણ ક્ષત્રિય સુધારવા માટે 2 માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ જાહેર કરાયું છે. જ્યારે હિન્દી વિષયમાં ભલે સીધું ગ્રેસિંગ નથી અપાયું, પરંતુ પ્રશ્નોની ગંભીર વિસંગતતાના કારણે 2 પ્રશ્નોમાં એકથી વધુ વિકલ્પો સાચા ઠેરવવાની જે છે એ બોર્ડને ફરજ પડી છે. પ્રિલિમિનરી જેવી સંપૂર્ણ પ્રશ્ન વલણલક્ષી પરીક્ષામાં જ્યાં માત્ર સાચો વિકલ્પ જ પસંદ કરવાનો હોય, જો તેમાં પણ તંત્ર એક સતી રહિત અને ભૂલ મુક્ત પ્રશ્નપત્ર તૈયાર ન કરી શકતો હોય, તો ભવિષ્યમાં લેનારી મુખ્ય લેખિત પરીક્ષાની પારદર્શિતા કેટલી હશે તે અંગે મોટો સવાલ છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના જોડે અન્યાય થાય એવું પૂરેપૂરી જે છે એ શક્યતા છે. પેપર સેટિંગની પ્રક્રિયાને સંપૂર્ણ સચોટ અને ભૂલ મુક્ત બનાવવી જરૂરી. તમે જોઈ શકો છો ટાટ એચએસ ની અંદર 7 ગુણનું જે છે એ ગ્રેસિંગ આપવું પડે, તો એ ખૂબ જ જે છે એ મોટો વિષય છે કે જે શિક્ષકો બાળકોને શીખવાડવાના છે એ શિક્ષકોની ગુણવત્તા ચકાસનારું આ પેપર છે. એની અંદર જ આટલી ભૂલો હોય તો યોગ્ય શિક્ષકો જે છે એ કઈ રીતે મળી શકશે? અને આ જે છે એ શિક્ષકોની પસંદગી કરનાર બોર્ડ જ આટલી મોટી ભૂલો કરતું હોય, તો હવે આપણે જે ભવિષ્યની અંદર શિક્ષકો લાગશે એમના જોડે શું ઉમ્મીદ રાખવી? એટલે કે એમના જોડે તો આપણે ઉમ્મીદ રાખી શકીએ, પરંતુ આ બોર્ડ જોડે જે છે એ આપણે જે મુખ્ય પરીક્ષા લેવાનારી છે એની અંદર આપણે જે છે એ કેવા પ્રકારની ઉમ્મીદ રાખી શકીએ? અત્યારના તબક્કે આ છે ટાટ એચએસ મુખ્ય પરીક્ષાની જે પ્રિલિમિનરી પરીક્ષાની જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, એની અંદર ઘણી બધી ભૂલો જોવા મળી છે. એના કારણે જે છે એ તેજસ્વી વિદ્યાર્થીઓ જોડે અન્યાય થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. હવે આગામી દિવસોની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસ પ્રિલિમ્સનું પરિણામ જાહેર કરવામાં આવશે અને મુખ્ય પરીક્ષાની તારીખો છે એ પણ જાહેર કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.